માણસ તરીકે જન્મે છીએ ને એટલે બે પાપ આપણે રોજ કરીએ છીએ. જિંદગીમાં એની સજા મરતા સુધી ભોગવીએ છીએ. એક કમ્પેરિઝન, સરખામણી બીજા સાથે, આ પાપ છે. અને બીજું જે છે કોમ્પિટિશન, સ્પર્ધા, હરીફાઈ. સર, કબરમાં આમ આડા થઈ જઈએ છે ને ત્યાં સુધી જીવવાનું રહી જાય છે, ત્યાં સુધી ચૂકી ગયા જીવવાનું. ટીવી પર વર્ષો પહેલા રેડિયો પર જાહેરાત હોતી હતી, मेरी कमीज उसकी कमीज से ज्यादा सफेद, मेरी साड़ी उसकी साड़ी से ज्यादा सफेद. એ એડવર્ટીઝ હતી. આ આપણી જિંદગી છે. મારી પત્ની એના પત્ની કરતા સારી, મારા દીકરાઓ એના દીકરાઓ કરતા સારા, મારું ઘર, મારું ફર્નિચર, મારી ગાડી એના કરતા સારી, મારી બેંક બેલેન્સ એના કરતા સારી. આ સરખામણી છે. જો મારી સારી છે તો હું હવે એની ઈર્ષાનો ભોગ બનીશ. એને એમ થશે હું રહી ગયો, એને મળી ગયો. અને હું સતત એક જિંદગીમાં બકવાસ જિંદગીમાં જીવ્યા કરીશ કે એ મારાથી આગળ ના જાય. હવે પેલો દુઃખી એટલે છે કે હું સુખી છું. આ સરખામણી થઈ એટલે દુઃખી થયા. 80% વાળો છોકરો 82%ની એક સરખામણી કરે છે, એના 82 આવ્યા, મારા 80 આવ્યા. જેનો 75,000 પગાર છે એની સરખામણી 50,000 વાળો કરે છે ને દુઃખી થાય છે. આવું દરેક વાતમાં છે સરખામણી. અને પછી એને આગળ નથી જવા દેવો, અથવા મારે આગળ રહેવું છે, કોઈને આગળ નહીં થવા દઉં, એ હરીફાઈ છે. ધેટ ઇઝ અ કોમ્પિટિશન. અને એ બાળપણથી શીખવાડવામાં આવે છે, સ્કૂલથી, મા બાપથી, શિક્ષકોથી. તારે પહેલા નંબર પર રહેવાનું છે, કોઈ પહેલો ના આવવો જોઈએ, તારે જ જીતવાનું છે. હરીફાઈ ક્યારથી લોહીમાં રહીએ છે, એ છેક મરીએ ત્યાં સુધી આપણે હરીફાઈમાં જીવીએ. આપણે માણસ નથી રહ્યા, આપણે હરીફાઈમાં લડતા યોદ્ધાઓ થઈ ગયા. એટલે હરીફાઈ એકબીજાની જીવનભર અને એકબીજા જોડે સરખામણી માણસ કર્યા જ કરે છે, બરબાદ થઈ જાય છે. અને જ્યારે મૃત્યુ આવે છે ત્યારે ખબર પડે છે જીવવાનું રહી ગયું. સો આઈ હેટ કોમ્પિટિશન, સો આઈ હેટ કમ્પેરિઝન. મને એ જીવવું છે જે હું છું. અને જો હું આ બેમાંથી કંઈ પણ કરું તો આઈ વિલ હેટ માય સાઉલ. હું મારા આત્માને ધિક્કારું.